હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટ્રીટ ફૂડ. એકદમ સ્પાઇસી, ચટપટા, ફક્ત 10 મિનિટમાં બની જાય એવા ભાવનગરના ફેમસ બટાકા ભૂંગળાની રેસીપી. અને બટાકાને લારી જેવો કલર અને ટેસ્ટ આપવા માટે નવી ટ્રીક સાથે બનાવીશું. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને ચટપટા બટાકા સાથે ખાવા માટે મેં આ રીતના નાના ફ્રાઈમ્સ આવે એ લઈ લીધા છે. તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો. તો બટાકા ભૂંગળા બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલી આ રીતની નાની બટાકી લઈ લીધી છે, જેને મેં થોડું મીઠું નાખીને 3 વિસલ કરીને પહેલેથી જ બાફી લીધી છે. તો હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું. જેમાં આપણે મોટી 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું. મીઠું આપણે બટાકી બાફતે વખતે પણ એડ કરેલું છે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આ નાની બટાકી ના હોય તો તમે રેગ્યુલર બટાકા લઈને તેના મોટી સાઈઝના પીસ કરીને તમે એ પણ લઈ શકો છો. હવે આપણે તેમાં બાફેલી બટાકી એડ કરી દઈશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો બટાકાને આ રીતે મસાલામાં એડ કરવાથી તેના ઉપર મસાલાનું કોટિંગ પણ સરસ એવું થઈ જાય છે અને તેનો કલર અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે. ફ્રેન્ડ્સ, આપણા આ બટાકા ભૂંગળા ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અને સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. તો બટાકાને આપણે સાઈડ પર રાખી દઈશું અને બટાકાને ચટપટા બનાવવા માટે આપણે બનાવેલી આ મરચાં અને લસણની ચટણીને વઘાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ ચટણી બનાવવા માટે મેં 10 થી 12 નંગ જેટલા કશ્મીરી લાલ સૂકા મરચાં લઈ લીધા હતા અને 15 જેટલી લસણની કળી લઈ લીધી હતી. અને મરચાંને મેં 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને ત્યાર પછી તેની ચટણી બનાવી લીધી હતી. ચટણીનો વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધું છે. તેમાં 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે બનાવેલી ચટણી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે એર કન્ટેનર બોક્સમાં ભરીને ફ્રીજમાં 1 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તો આ ચટણી પહેલેથી જ રેડી હશે તો બાળકો ગમે ત્યારે માંગે ત્યારે તમે બનાવીને આપી શકશો. હવે ચટણીમાં આપણે 1 અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું. તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. ફ્રેન્ડ્સ, અત્યારે હું મીઠું એડ નથી કરી રહી કારણ કે ચટણી બનાવતી વખતે પણ તેમાં એડ કરેલું છે અને બટાકામાં પણ આપણે એડ કરેલું છે. તો જરૂર લાગે તો એ પ્રમાણે તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું. હવે તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે બીજી રીતે પણ બનાવી શકો છો. કશ્મીરી લાલ મરચું પાવડર અને રેગ્યુલર મરચું પાવડર લઈને લસણ સાથે ક્રશ કરીને તેને આ રીતે વઘાર કરીને પણ રેડી કરી શકો છો. હવે ચટણીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ઢાંકીને રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ચટણીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. ફ્રેન્ડ્સ, આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તેને બટાકામાં એડ કરી દઈશું. હવે એકદમ હળવે હાથે આપણે બટાકીને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી બટાકીમાં સરસ એવું મસાલાનું કોટિંગ થઈ ગયું છે. તો આપણી બટાકી રેડી છે. હવે તેને ચટપટી બનાવવા માટે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું.
અને થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું. હવે આપણે આ બટાકીને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી બટાકામાં મસાલાનો ફ્લેવર બેસી જાય. ત્યાં સુધીમાં આપણે ફ્રાઈમ્સ તળી લેશું અને ત્યાર પછી તેને સર્વિંગ ડિશમાં લઈ લેશું. આપણે આ ફ્રાઈમ્સને હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. તો ફ્રાઈમ્સ રેડી થઈ ગયા છે. આપણે તેને સર્વ કરી દઈશું. આપણે બટાકા ઉપર થોડી મસાલા સિંગ પણ સ્પ્રિંકલ કરી દઈશું.